લીલો દાણો આવે જો એક નાકરું ના આવે. બાકી જીરું કેવું નીકળે છે કોમેન્ટ કરજો. જીરું સારું તો અનેલું એટલે વાંધો નહીં. બાકી હક્કા હેલો દોસ્તો, હવે સવારના વાગી ગયા 7:30 બરાબર. સુરજ દાદા ઉગી ગયા હે. આ રહ્યું આપણું જીરું છે, આટલું વાઢ્યું હતું, હવે આટલું વાઢવાનું બાકી છે. આજ આવે છે માણસો બરાબર. જોઈએ હવે કેવું રહે આજના દાણામાં બધું. આને મેરાવો તો ક્લિયર કરી દઈએ, જીરાનું હારવાર કાઢીએ નાખીએ બરાબર. હવે આ ઢગલો કદાચ આજ કાઢવાનો થશે આપણે. કાલ તમે જોયું જીરાનો આપણે ઓર્ડર લીધા હતા 2. હવે એમાં એવું હતું કે જો અમુક ચાકરવાયું હોય તમે સવારે વાળ્યું ને ભલે ને બપોરે કઢાવો પણ એને તોનવું પડે. તોન્યું ના હોય, તોનવું પડે એટલે એને છૂટું પાડવું પડે, અલગ આમ ઉલટ પાલટ કરવું પડે. જે આ તારા હક્કા ખોંદેલું છે ગહણી નાખેલી છે બરાબર, તો એને પહેલાં તોનવું પડે અને થોડું છૂટું કરવું પડે બરાબર. તો એકદમ ક્લિયર નહેરે અને આ ખડ આવી જાય, કદાચ આ ખડનું છૂટું આરે વધી ગયો હોય અમુક હોય ના જો, એટલે શું છે હલનનો રેસ તો હોય ઓછો અને પછી આ બધું આવી જાય અંદર કાંદું એટલે થોડું દબાઈ જાય. હલર દબાઈ જાય એટલે થોડી ડાંકરી આવે. અને જે પાછળનું જે એલિવેટરની ઓલી ના આલા વરમની જે નાર ઓલી આવે ને એ તમારે હાવ ખુલ્લી જ કરી નાખવાની અને હાવ બહાર જ કચરો પાડી દેવાનો, એટલે તમારે એકદમ ક્લીન રિઝલ્ટ રહેશે બરાબર. બાકી વાંધો નહીં આવે. અને આગળના ચણાની વાત કરીએ, જો તમારે ભરાતો હોય જીરામાં તો પાછળ ઓર માપે રખાવાનો, ભાઈ હરવે હરવે નાખો બરાબર. કંઈ ઉતાવળ નહીં કેવું દાણું ઉપાડશે ને કે એવું થોડું કહી દેવાનું એમને, એટલે એ હરવે હરવે નાખશે બરાબર. એટલે વાંધો નહીં આવે. જેટલું હરવે હરવે નાખશે ને એટલું મસ્ત નહેર છે જીરું, એકદમ ક્લીન. હવે તો ઓર્ડર લોટ છે, જીરાના સારા ઓર્ડર આવશે, પણ પહેલું આપણું ઘરનું કામ પતાવીએ બરાબર, પછી બીજા બધાનું કામ કરવા જવાય. પહેલી આપણી ફર્સ્ટ પ્રાયોરિટી, બીજા બધા પછી બરાબર. અત્યારે એવું જ હોય ધંધામાં. અને જો કંઈ નક્કી ના કે વરસાદનું કહે તો માવઠાનું હે ભાઈ બરાબર. એટલે આની ઉપર જો વરસાદ કે માવઠું થાય ને તો આનો દાણો ફાટી જાય, તિરાડ પડી જાય દાણામાં, જીરામાં, કોળા જીરામાં, એટલે આ રહ્યું કાધા જીરામાં બરાબર. તો હવે બપોર પછી 3-4 ઓર્ડર લીધા છે અલગ અલગ બરાબર. તો હવે કેવું રહે એના ઉપર આધાર રહે. તો હવે નીકળીએ અને વાટવાનું ચાલુ કરીએ. હવે માણસો આવે 7:30 થયા બરાબર. બીજું કંઈ જીરામાં હલનમાં કંઈ પ્રોબ્લેમ હોય કહેજો, આપણે જરૂરથી સોલ્યુશન લાવશું બરાબર. બાકી દાણા ઉપાડતું નહીં અને કમ્પ્લીટ નીકળે છે. 62નું કટર નાખ્યું છે, પટા કર્યા છે આગળ બરાબર. ચલાખાને એવું બધું અહીંયા પોખડીએ એટલે વાટના આવે એટલે વાઢી નાખીએ. બાકી આટલું વઢાણું છે અમારે તો 10 મણિકન 12 મણિકન એવા આવે છે. અમારે આવી રીતના ભમરિયા નહીં કરતા, ડાયરેક્ટ હારવાર વાઢીને ડાયરેક્ટ આની અંદર લઈ લેવાનું. હું તમને દેખાડું આગળ બરાબર. બધા એટલે ફાંટી અહીંયા લઈ જઈએ ને તો એટલું કામ થાય બરાબર. પાછળ ફાંટિયું રાખવાનું અને આની અંદર જીરું નાખી દેવાનું, પછી ફાંટિયું તમારે ડાયરેક્ટ આની અંદર ઢગલા નાખી દેવાનું. એટલે શું છે ખરે નહીં, જો તમે એક કે દાણો દેખાતો નહીં. હવે એકદમ ક્લીન ઓલું હશે. અમુક શું છે બપોરે થાય એટલે દાણો ખરવા માંડે બરાબર. બાકી જીરું આ રીતનું છે બરાબર. હા હુકી ગયું છે અત્યારે. શું ચાકરવાયું વાટો એટલે વાંધો નહીં. જોઈએ હવે જેવું રહે આજના દાડામાં. પતાવવાની ઈચ્છા તો છે પણ હવે જોઈએ શું થાય. દાળિયા થતા હે નહીં. ટુકડીવાળાને કીધું, ટુકડીવાળા કે બપોર પછી આવીએ, પણ બપોર પછી હુકી જેલું હોય ને જીરું એટલે એ ખરે હાલે રાખે. હવે અમારે અહીં તો જો આવી રીતના જીરું વાટે છે, આવી રીતના વાટતા હોય ને આપણે ડાયરેક્ટ વાઢીને આને ભમરિયા નહીં કરવાના કે અહીં નીચે નહીં રાખવાનું, સીધું આ આપણે ચલાખામાં લઈ લેવાનું. આમ ફાંટિયામ ચલાખા હોય આપણે જે એના આવી રીતના 2 છેડા બાંધી દેવાના
પછી ડાયરેક્ટ ઢગલામાં જવા દેવાનું. જો આખો એકદમ ક્લીન હે ને તો શું હે દાણો એ કે નીચે ઓલું ના થાય, બરાબર, બગાડ ના થાય. અને એક મણ વધુ જોઈએ આની અંદર, બરાબર. પણ કમ્પ્લીટ તમારે જો અત્યારે સવારે આપણે વાઢીએ ને હાવ હૂકી ગયું હોય, બરાબર, માડ ઓલું ખરતું નહીં ને કે જુઓ આનું વેલ્ડિંગ તૂટી ગયું હોય. આપે ઓર હોય તો જાણવું ના પડે. 10:30 11. લીલો દાણો આવે જો, એક નાકરું ના આવે. થોડું લીલા જેવું હોય તો 10:30 11 કરવો પડે, 11 કરવો પડે, બાકી વાંધો ના આવે. ચાલુ કર્યું છે 2 વાગે. આ થોડો દાણો ઉઠતો હોય ને થોડુંક સેટું કરી નાખવાનું. ફૂલ હવા રાખવાની એટલે વાંધો ના આવે. ઓલા ઉપર ઓલે વચ્ચે મિલ દે. 10:30 11 કરવો પડે અમુક લીલું હોય તો, બાકી માપે રાખો વાંધો ના આવે. ઘાકરું ના આવે એવું જોવાનું. થોડો રેસ વધારશો ને એટલે હવા વધશે. બાકી સામે જે એક ઢગલો દેખાય રહ્યો અને ઓલે નીચે ઢગલો છે, બરાબર, ઓલા ચણા છે. હા ભાઈ એ હળદ આપણે તે કઢાયા હતા પણ એ કે નંબર નહોતો, મેં હાલ ફોન કર્યો ને હવે તો બીજાને કહી દીધું છે. જો એ હલરવાળો નહીં આવે તો તમને કહેશું. સમજીને 6 વીઘા છે અને ઓલા 4 વીઘા, ટોટલ 10 વીઘા. અને હવે આજે અહીં કાઢવા આવ્યા છીએ. બાકી જીરું કેવું નીકળે છે કોમેન્ટ કરજો. જીરું સારું તોડેલું એટલે વાંધો નહીં.
જશે તો જ આવશે, બાકી નહીં આવે. હવે 10 વીઘાનો ઓર્ડર આવ્યો છે. 10 વીઘાનું જીરું કાઢવાનું છે. આમ તો બીજું 2 વીઘાનું કાઢવાનું હતું, પણ હવે પેલું 10 વીઘાનું લીધું છે આપણે. હજુ અહીંયા તો જઈને જ આવ્યા છીએ. આ બાજુ એ બાજુમાં આપણે 4 વીઘાનું કાઢીને જ આવ્યા છીએ. હવે પાછો આ અહીં બાજુનો ઓર્ડર આવ્યો, તમને દેખાડવાનો. હજુ આ તો હું કાઢીને જ જો હું થેલી હજુ પડી હજુ. મેં તમને કીધું હતું 2 ઢગલાનું. હવે એક આર્યો ઢગલો છે અને એક આર્યો છે. અને ઝાડ જુઓ આગળનો હવે કદાચ અહીં ઉતારવાનું છે. આગળ એ ક્યાં હે? કડી ના રહે તો સારું છે. સારું છે ને ઉતરે. બંધ કરવા દે, પૂછી લઈએ પેલા. આગળ એક રસ્તો છે કદાચ. આવ્યું છે ટ્રેક્ટર. અડદ ગાઢવા તો લઈને ગયા હતા એ ને. હા કહું તો હું જોઈએ. હવે બીજો હજુ 2 વીઘાનો ઓર્ડર છે. 2 વીઘા વાળાને 4 વાગે કીધું હતું, પણ ટોપો આવ્યો નહીં 4 વાગે. અત્યારે વાગી ગયા 5. હજી એનું કાઢ્યું નહીં. હવે પેલો ઓર્ડર આ લઈ લીધો છે, પછી એનો વારો આવશે. અઢી કલાક. આ ઢગલો એમ તો મોટો છે. આગળ આપણે અડદ કાઢવા આવ્યા હતા, આર્યાઈ અને આર્યાઈ અહીંથી તો આપણે અડદમાં ઉતાર્યું હતું એટલે વાંધો નહીં, પણ ઓલો ઢાર જબરો ડખા કરે એવો. અહીંયા તો ઉતરી જાય. તો આપણે લો બીજામાં નાખી દઈએ. આ બીજો અને આ લો બરાબર. એટલે શું છે, આ હરવે ડગલા ભરે બરાબર. અંદરમાં તો ભયા બહુ ધ્યાન રાખવું પડે છે. હરવે ડગલા ભરવામાં ડગલા આપણો હરવે થઈ જાય, ખર્ચામાં બેસી જઈએ. એટલે બને ત્યાં સુધી શાંતિથી કામ કરવાનું. ઓલો ઢગલો દેખાય રહ્યો, ઝૂમ કરવો પડશે મારે. દેખાતો હશે કદાચ, મને જ નહીં દેખાતો. એ ઢગલો છે ચણાનો ઓર્ડર આપણે આવશે. એટલે હવે આ પહેલાં જીરું કાઢી નાખીએ. હાલ 2 દાડા જીરાનું કર્યું છે, પછી પાછો 1 રાઉન્ડ ચણાનો લેવો પડશે બરાબર. ખાલી આવું ઘાટો તો કરવાનું પડે કે હા દેખે ડાકરું દેખાય. કંબો પડે છે તો ખાલી રાખીએ ફૂલ એટલે દાણો ઉતરશે. દાણો ઉતરે તો જ મજા આવે. જે સાવ 10 સાડા 10 નો એવું લાગે ડાંકડું આવે તો 11 નો કરી નાખો. બાકી જીરું જુઓ તમે, એક ને ખેતર નહીં બીજા ખેતર છે.
વંટોળી જુઓ તો ખાલી ઓલી ઠેલી ઉલાડી બધું ઉડાડી ચા આવ્યું છે. સાફ કરવા માટે આવી ગયો. જીરું ઉડાડી મળ્યું. ડાકનો તો ઢગલો થાય હક્કા. આ ગાડિયા સિવાય ઓપ્શન નહીં. જો ચોખ્ખું જીરું કાઢવું હોય તો આને ભાઈ ફરીથી અંદર નાખી દેવાનું. આમાં હે દાણો ચોખ્ખું દાણો હે. ટ્રેનો ચરતો હોય વાંધો નહીં. હાલ્યા રાખો. આજે ઊંચું રાખજો બરાબર. કે આમાં દાણો ઉપાડી મૂકજો. ખાલી પોતરી ઉપાડે ને એટલું જ રાખવાનું, બહુ નહીં રાખવાનું. ડેલી ઉડાડી દીધી. આના સિવાય ઓપ્શન નહીં. હારી તો આપ જ આવવા જ દેવું પડશે. હારી ઊંચું કરી નાખીએ, આ ઓછું રાખીએ તો તરત ઓલામ ના કરવું આવે. મિનિટ રેડ્યું 7 કૂતરા ભરણા બરાબર. હવે આ ઢગલાને ચાલુ કરવાનું છે. જોઈએ કેટલા વાગે છે. આમાં છૂટું જવા દેવાનું છે બરાબર. એટલે મજા આવે. છૂટું જવા દેવાનું થશે ને તો ઓલામાં છૂટું જવા દેવાનું એટલે ક્લીન રિઝલ્ટ દેખાશે. કેવું રિઝલ્ટ કાઢે છે, ડાંકરું આવે કે નહીં. જો માપે માપે ઓર રાખે ને તો કમ્પ્લીટ એકદમ ક્લીન નીકળે. પણ હક્કા પાછળ ઓર ભર નાખે તો તમારે ડાંકરું રહેશે. બાકી હાલ્યા રાખે. હવે જોઈએ 50 મિનિટ થઈ હતી એમાં. હવે આમાં ચીલું થાય છે બરાબર. અને હજુ બીજા 2 વીઘાનું કાઢવાનું છે. અને આપણું કાલ મેર આવશે. માણસો ઓછા થયા હતા અને વઢાણું નહોતું બરાબર. એટલે હવે જોઈએ નાયકર મેર આવે તો હલર પાછું લેવું પડશે. જો મેન નહીં આવે કે વરે એવું નહીં. આગળ એરા કેળા દેખાડું. આમાં આપણે અડદ કાઢવા આવ્યા હતા 2 સીઝરમાં. આમ તો આ ભાઈઓ ઓર્ડર આલે તો બીજા ને, પણ આપણો મેર આવી ગયો છે બરાબર. એટલે હવે ટન થોડો હરખો કાપીએ છીએ. જોઈએ હલરના ડખર વખત ના થાય એ રીતના બરાબર. લેવું પડશે. હા એટલે હા બરાબર. અહીં થોડું પાછું પાડી દો બરાબર. પછી અહીં ભરશે એટલે હાવ ટન મારી લઈશું. કરી નાખશું ટ્રેક્ટર. એટલે આવું આવે અમુક. હું જુઓ તમે ખાલી વિડીયો જુઓ બરાબર. કઈ રીતના હું ટન મારું છું અને કેવી રીતના ટ્રેક્ટર હું સીધું કરું છું. ભવિષ્યમાં તમને કામ આવશે. ટાયર તો ચડાવવું પડશે. ઓલું ટાયર ભય ના ઉતરી જાય એટલું ધ્યાન રાખવાનું હલનનું. ન કે પલટી ખાઈ જવાનો ચાન્સ રહે. બસ હવે બહુ નહીં જવા દેવાનું. બસ ટ્રેક્ટર થઈ ગયું સીધું. જુઓ આટલું જ હોય, બહુ ના હોય. એટલે હાલ્યા રાખે. હવે આને આમ સીધું લઈ લો એટલે આપણું હલર એન્ટર થઈ જાય ખેતરમાં યાર. એટલે થોડો આઈડિયા વાપરવો પડે. બાકી હાલ્યા રાખે બરાબર. એટલે હવે ચાલુ કરી નાખીએ બરાબર. પાઇપ પડી છે હજુ. જોઈએ હવે જેવું રહે. ઢગલો તો હે મોટો, કદાચ 8 વીઘા જેવું ખેતર છે બરાબર. હરવે કરી નાખીએ ચાલુ વેડો. જીરુંનો બંબો પડી જવું તમે ખાલી. ઓર વધુ હોય ને એટલે થોડું ડાંકરું આવે. માપે નાખે ના આવે. બંબો પડી જવું તમે. હવે આરવી છે ને પોંખ ઉડાડી જ ના આગે ઉપાય. એટલે આ પાછું ડાંકરું કર્યા વગર આવે.
મારે બહારનો રેસ કરવો પડ્યો. કલર જ દબાઈ જાય. અહીંયા કાન જેટલું નાનું ડાંકરું હશે ને, નાનું હાવ એટલો તમારે દાણો ઓછો ઉપાડશે. બરાબર, તમને હું દેખાડું. આજે આ ઢગલો આવે એનો વાંધો નહીં, એની અંદર દાણો હોય. અને આની અંદર જે આવે ને નકરો આર્યું ડાંકરું જ હોય, દાણો ના આવે. આની અંદર આવે અમુક ટકા આવે, ઓમાં 99-98% દાણો અંદર ચોખ્ખો જતો રહે. બાકી 2-3% આની અંદર આવે. બરાબર, બને ત્યાં સુધી જેટલું ડાંકરું ઓછું આની અંદર આવશે એટલો દાણો તમારું ઓછો ઉપાડશે. જો તમારે એક ડાંકરું જમા વધુ થતું હોય તો સમજી લેવાનું અંદર દાણો આવતો જ હશે. બરાબર, બને ત્યાં સુધી આની અંદર જવા દેવાનું ડાંકરું. આ તો ભરીને નાખી દેશે ને અંદર, એટલે તમારે વાંધો નહીં આવે. બરાબર, બાકી એકદમ ચોખ્ખો દાણો નહીં રહે. જેટલો માપે ઓર હશે અને આની અંદર જેટલું ઓછું જશે ને એટલું મજા આવશે કાઢવાની. જો દાણો દેખાય હોય જ દાણો આની અંદર. આગળ દાણો આવતો હોય એનો મતલબ એમ કે આમ ફોકમાં ઉપડતો નહીં, એટલું સમજી લેવાનું. આની અંદર દાણો આવવો પડે. જીરામાં એટલું થોડું ધ્યાન રાખવું. જોવાનું આ અમુક કહેતા હોય ને હલરવાળા કે આમાં દાણો ના હોય, તો તમારું હલર ભાઈ દાણો ઉપાડે, સમજી લેવાનું. જેટલો આની અંદર આવશે દાણો એટલો તમારું હલર દાણો ઉપાડતું નહીં હોય, એટલું સમજી લેવાનું. આ એક જાણે આવે તમે સમજી લો કે દાણો ઉપાડતું ના આવે તારે આવે કે તો આગળ 2 પંખામાં ના ઉપાડી લે તરત. આ શું કરવા આવે? હવે જાય ઉપર તમને રિઝલ્ટ દેખાડું. જીરાનું રિઝલ્ટ જુઓ તમે ખાલી. के गाटला भरया है, ऊपर जवा माटी हुए.
રેસ કંઈક અત્યારે 11નો છે. બરાબર, જોઈએ હવે કેટલા વાગે છે. 7:30 થયા છે. 6:30 ચાલુ કરી દઉં. લાઇટ ચાલુ કરી નાખી અહીંની. આ પીળા કલરનો શેડો રહ્યો એ ડાયરેક્ટ બેટરીમાં આવીને આવે છે. અને અહીંયા આગળ આપણે લાલ કલરનો શેડો જોઈન્ટ કર્યો છે એટલે લાઇટ ચાલુ થઈ ગઈ પાછળની. જીરામાં તો કાંટો હલતો જ નહીં આવ્યો ડીઝલનો. મજા આવે જીરામાં. ચાલુ છે હવે જીરામાં અને નાખે દૂર. જીરામાં મજા આવે આમ તો. શું કે અમુક ઝાકરવાયું હોય, લીલું હોય, કોઈ ખડ હારે વાટેલું હોય તો જ દબાય. બાકી એક ધારું એકદમ કમ્પ્લીટ હેડે. મજા આવે જીરામાં. એવરેજ એ સારી હાલે ડીઝલમાં, કલરમાં. અને મજા આવે કે ટેન્શન જેવા બેઠા છીએ અત્યારે. શાંતિવાળું કામ ભાઈ. ચણામાં મજા આવે, અડદની મજા આવે. અડદમાં ના મજા આવે, તુવેરમાં મજા આવે. પછી બીજા શામાં મજા આવે? બસ આમ જ મજા આવે. બાકી ઘોડા જીરામાં ના મજા આવે. મતલબ જેમાં દબાઈ જાય એવો હલર હોય ને એવામાં મજા ના આવે. બાકી એક ધારું હેંકતું હોય ને મજા આવે. એમ બેઠા જુઓ હાલે રાખે. 4 જણા નાખે છે અને કમ્પ્લીટ. જોઈએ હવે છેલ્લા વાગે પતે. આટલો ઢગલો રહ્યો છે હજુ. બરાબર, 8 વીઘા હાર્યું હતું, 2 વીઘા ઉલબાજ હતું. 2 વીઘામાં 7 કૂતરા ભરણા છે. હવે 8 વીઘામાં ગમે એટલું ભરાય. ટોટલ 10 વીઘાનો ઓર્ડર હતો આજે. હવે કાલની વાત કરીએ તો કાલે આપણું પોતાનું કાઢવાનું છે અને બીજું બાજુમાં 2 વીઘા અહીંયા કાઢવાનું છે. હવે જોઈએ બીજા જેટલા ઓર્ડર આવે છે ભગવાનના ભરોસે. બરાબર, બાકી હાલ્યા રાખે. નીતિ હાથી રાખો અને કોઈનું ખોટું કરવાનું નહીં. બરાબર, તો ધંધો ગમે થઈને આવે. ભગવાન તમારી બાજુ જોવું હોય. બાકી તમને એમ લાગતું કે આપણે આને છેતરી લીધા તો ભાઈ ઉપરવાળો તો બેઠો જ છે એટલે હાલ્યા રાખે. ટેન્શન લેવાની જરૂર નહીં. ધંધા ગમે ત્યાં મળી રહે. જીરાની ક્વોલિટી જુઓ તમે ખાલી. ઉલબલું નાખે બાજુ ડાંકરી આવે ને તો કદાચ એ કદાચ કૂતરામાં ખેલીમાં ભરતું હોય. સીધું ગંજ બજાર લઈ જાય એવું હોય. બધો હે ઢગલો હવે. માટી કરતું જાય. આ ખુલી નાખ્યું હતું તો શું હોય, હવાનું અવર જવર રહે અને મજા આવે. બાકી ગરમ ગરમ થતું નહીં. ખુલી નાખ્યું હતું આમ. આ જુઓ ગાંધું છેલ્લું આવ્યું. બધું નાખવું પડશે.